નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું એસવાય બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 4ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH401માં આપણે અત્યારે ચર્ચા કરીશું યુનિટ છે વિષમચક્રીય સંયોજનો એટલે કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે લેક્ચર્સ જોયા છે એ લેક્ચર્સની અંદર આપણે શેના વિશે ચર્ચા કરી હતી તો કે પિરિડીન જે છે એ પિરિડીનની વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે, બરાબર। અને પિરિડીનની વિસ્થાપન પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ છે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ છે। તો જેમાંથી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે કોની તો કે પિરિડીનની, બરાબર। તો પિરિડીનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે તો એની અંદર આપણે ભણ્યા હતા કે પિરિડીન જે છે એ બેન્ઝીન કરતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેમ ઓછું સક્રિય છે। તો અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે 4 કારણો છે તો એ જે પિરિડીન છે બેન્ઝીન કરતાં કેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેમ ઓછું સક્રિય છે, તો એના માટેના 4 કારણો પણ આપણે ભણી ચૂક્યા છીએ। એની પછી આપણે જોયું હતું કે પિરિડીન જે છે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ મુખ્યત્વે કયા સ્થાનની અંદર થાય છે, કે બીજા સ્થાનની અંદર થાય છે, ત્રીજા સ્થાનની અંદર થાય છે કે કયા સ્થાનની અંદર થાય છે। તો એની અંદર આપણે જોયું હતું તો કે જેની અંદર આપણે ત્રીજા સ્થાનની અંદર પણ આપણે વિસ્થાપનની પ્રક્રિયા વિશે જોયું હતું અને બીજા સ્થાનની અંદર પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે જોયું હતું, બરાબર। તો આ બંનેમાંથી સૌથી વધુ સ્થાયી જે છે એ કયા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે તો કે ત્રીજા સ્થાનની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર। તો એ સૌથી વધુ સ્થાયી નિપજ આપણને મળે છે અને બીજા સ્થાનની અંદર અને એ સિવાય ચોથા સ્થાનની અંદર પણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જોઈ ચૂક્યા હતા, બરાબર। અને એની અંદર આપણે રેઝોનન્સ જે છે એટલે કે રેઝોનેટિક ઇફેક્ટ એટલે કે સંસ્પંદનની જે અસર છે એ પણ એની અંદર કઈ રીતે ભાગ ભજવે છે એ પણ આપણે ભણી ચૂક્યા હતા, બરાબર। તો હવે આજે આપણે ચર્ચા કરીશું એ સિવાય આપણે વાત કરી તે અહીંયા તમે જોઈ શકો છો તો કે જે પિરિડીન છે એની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે અમુક પ્રક્રિયાઓ છે એ અહીંયા આગળ તમને આપેલી છે, બરાબર। તો એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા હતા કે ભાઈ આ જે પ્રક્રિયાઓ છે એ બધી કઈ પ્રક્રિયાઓ છે તો કે પિરિડીન સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે। હવે આપણે અહીંયા આગળ જોઈશું કે પિરિડીન જે છે એની અંદર બીજો એક સંકીર્ણ મળે છે તો કે એ સંકીર્ણનું નામ છે પિરિડીન એલ્યુમિનિયમ સંકીર્ણ। તો આ જે પિરિડીન એલ્યુમિનિયમ જે સંકીર્ણ મળે છે એ આપણને શાના આધારે અને કઈ રીતે આપણને મળશે એ હવે અહીંયા આગળ આપણે જોઈશું। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ જ રીતે તો અહીંયા આગળ આપણે હવે જોઈશું કે જ્યારે 500 °C તાપમાને, બરાબર, પિરિડીનનું બ્રોમિનેશન જ્યારે કરવામાં આવે છે, હવે તમને ખબર જ છે કે ભાઈ બ્રોમિનેશન એટલે શું, એની અંદર બ્રોમિનનો ઉમેરો થશે। તો પિરિડીનનું જ્યારે 500 °C તાપમાને બ્રોમિનેશન કરવામાં આવે છે અને ત્યારે મુક્ત મૂલક અનુભવતા 2-બ્રોમોપિરિડીન જે છે, બરાબર, મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ એટલે કે એની ઉપર એક વધારાનો ઇલેક્ટ્રોન અથવા તો અયુગ્મિત જે ઇલેક્ટ્રોન હોય, બરાબર, જેને આપણે ડોટ તરીકે દર્શાવીએ છીએ, તો એને શું કહેવામાં આવે, મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ ફ્રી રેડિકલ તરીકે જે એની અંદર 2-બ્રોમોપિરિડીન અને 2,6-ડાયબ્રોમોપિરિડીન આપણને એની અંદર પ્રાપ્ત થાય છે। ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે પિરિડીનનું બ્રોમિનેશન કરવામાં આવશે અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને, 500 °C તાપમાને જો પિરિડીનનું બ્રોમિનેશન કરવામાં આવે તો આપણને બે નિપજો કઈ પ્રાપ્ત થશે, 2-બ્રોમોપિરિડીન અને 2,6-ડાયબ્રોમોપિરિડીન આપણને પ્રાપ્ત થાય છે। એ સિવાય આપણે અહીંયા આગળ વાત કરીએ તો કે પિરિડીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા તો એસાઇલેશન થઈ શકતું નથી અને એનું કારણ શું છે તો કે કારણ કે તેમાં વપરાતા જે લેવિસ એસિડ જે છે કે જેનું અણુસૂત્ર છે AlCl3, બરાબર, કે જે શાના તરીકે વપરાય છે, ઉદ્દીપક તરીકે વપરાય છે। તો આ જે લેવિસ એસિડ જે છે એ પિરિડીનની અંદર
નાઇટ્રોજનની ઉપરના જે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાય છે. શું કરે છે? નાઇટ્રોજન જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજનની પિરિડિનનું અંદર આપણે સામાન્ય જો બંધારણ આપણે અહીંયા આગળ જોઈએ તો આપણને કઈ રીતે પ્રાપ્ત, તો એનું સામાન્ય બંધારણ આપણે જો પિરિડિનનું સ્ટ્રક્ચર જો જોવા જઈએ તો એ કંઈક આ રીતે મળશે. અને આની અંદર નાઇટ્રોજન જે આપણને અણુ આપેલો છે એ નાઇટ્રોજન પરમાણુ ઉપર શું હશે? અહીંયા આગળ 2 ડોટ છે, બરાબર. તો એનો મતલબ શું કે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો અહીંયા આગળ જે AlCl3 જે છે એટલે કે જે લેવિસ એસિડ જે છે એ પિરિડિન ઉપરના જે પિરિડિનની અંદર જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની ઉપરનું જે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે એની સાથે જોડાય અને શું બનાવે છે? અહીંયા આગળ એક સંકીર્ણ બનાવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પિરિડિનની સાથે કોણ જોડાયેલું છે? AlCl3, બરાબર. અને એ પણ કોની સાથે જોડાય છે? પિરિડિનની અંદરનું જે નાઇટ્રોજન છે અને એ નાઇટ્રોજનની પાસેનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સાથે જોડાય છે. અને અંતમાં આપણને જે સંકીર્ણ મળે છે એ સંકીર્ણને આપણે શું કહીશું? પિરિડિન એલ્યુમિનિયમ સંકીર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે. એલ્યુમિનિયમ સંકીર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. એની પછી આપણે વાત કરીએ અહીંયા આગળ કે 2 એમિનો પિરિડિન જે છે, કયો પિરિડિન? તો કે 2 એમિનો પિરિડિન, બરાબર. અને એનું મધ્યમ પરિસ્થિતિમાં પિરિડિન કરતાં સરળતાથી નાઇટ્રેશન કે સલ્ફોનેશન થાય છે. અને એ પણ કયા સ્થાનની અંદર? તો અહીંયા આગળ લખેલું છે કે 5મા સ્થાનની અંદર થાય છે. એટલે કે એની અંદર નાઇટ્રેશન થશે તો કયો અણુ ઉમેરાશે? NO2 નો અણુ ઉમેરાશે. અને જો સલ્ફોનેશન થશે તો કયો અંદર ઉમેરાશે? સલ્ફરનો અણુ ઉમેરાશે, બરાબર. સલ્ફોનિક એસિડ તરીકે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ જે આ નાઇટ્રેશન અથવા તો જે સલ્ફોનેશનની પ્રક્રિયા થશે અહીંયા આગળ અને એની અંદર જે નવા અણુઓનું જોડાણ થશે એ મુખ્યત્વે કયા સ્થાનની અંદર થાય છે? અહીંયા આગળ 5મા સ્થાનની અંદર જોવા મળે છે. અને આનું કારણ શું છે? તો કે અહીંયા આગળ જે ઓરિએન્ટેશન એટલે કે પ્રતિસ્થાપન જે છે એટલે કે ઓરિએન્ટેશન એને કહેવામાં આવે, બરાબર. તો આ ઓરિએન્ટેશન પેરા સ્થાનની અંદર થાય છે. અને તેની જે સક્રિયતા છે, બરાબર, એ સક્રિયકારક NH2 જે સમૂહ છે એના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. અને આથી 5મા સ્થાનની અંદર આપણને વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. પિરિડિન જે છે અહીંયા આગળ એ પિરિડિનનું નાઇટ્રેશન જે છે એ કેવું હોય છે? થોડુંક અઘરું હોય છે, થોડું મુશ્કેલ હોય છે, બરાબર. અને એના જ કારણે 3 એમિનો પિરિડિન જે છે એ નિકોટિનિક એસિડ દ્વારા શું થઈ જાય છે? સહેલાઈથી બીટા પિકોલિનમાંથી આપણને બનાવી શકીએ છીએ. અહીંયા આગળ જે અમુક એસિડ્સના નામ આપણને આપેલા છે એ આપણે યાદ રાખવા પડશે, બરાબર, જે તમે લગભગ પહેલી વખત સાંભળ્યા હશે અમુક. તો અહીંયા આગળ છે કે ભાઈ જે પિરિડિન જે છે એનું નાઇટ્રેશન કેમ મુશ્કેલ છે એટલે કે કેમ અઘરું છે? તો એનું નાઇટ્રેશન મુશ્કેલ છે અને એના કારણે જે 3 એમિનો પિરિડિન આપણને મળે છે એ 3 એમિનો પિરિડિનનું નિકોટિનિક એસિડ દ્વારા શું થાય છે? બીટા પિકોલિકમાંથી એને બનાવી શકાય છે. તો અહીંયા આગળ આપણને જે આપેલું છે અણુસૂત્ર તમે જોઈ શકો છો કે બીટા પિકોલિક અહીંયા આગળ પિકોલિન આપણને આપેલું છે કે જેની અંદર આપણને એનું અણુસૂત્ર પણ અહીંયા આગળ એનું બંધારણીય સૂત્ર પણ અહીંયા આગળ આપેલું છે, બરાબર. અને એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવશે? KMnO4 અને અહીંયા આગળ આપણને ઓક્સિજન આપેલું છે, બરાબર, ઓક્સિજનની હાજરીમાં. તો KMnO4 સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તો અંતમાં આપણને અહીંયા આગળ જે નિપજ મળે છે એ કઈ મળે છે? તો કે બીટા નિકોટિનિક એસિડ આપણને મળે છે. પછી એની પ્રક્રિયા ફરીથી SOCl2 સાથે કરાવવામાં આવશે તો આપણને કંઈક આ પ્રકારેનું સૂત્ર મળે છે. એની પ્રક્રિયા ફરીથી એમોનિયા સાથે કરાવવામાં આવશે તો અહીંયા આગળ આપણને શું મળે છે? તો કે અહીંયા આગળ આપણને NH2 સમૂહ 3જા સ્થાનની અંદર જોવા મળે છે અને એનું નામ શું છે? 3 એમિનો પિરિડિન તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. અને લાસ્ટમાં અહીંયા આગળ એની પ્રક્રિયા જે છે એ BR એટલે કે જો બ્રોમિનેશનની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આગળ 3જા સ્થાનની અંદર NH2 સમૂહ એમોનિયા સમૂહ અહીંયા આગળ જોડાયેલો મળે છે, બરાબર. તો આ જે પ્રક્રિયાઓ આપણે હાલ આટલા સુધી ભણ્યા એ બધી જ જે પ્રક્રિયાઓ છે એ પિરિડિન સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ છે, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ તમે લોકો સ્ટાર્ટિંગથી BSc ની અંદર ભણતા આવ્યા છો તો તમને બધાને ખબર જ છે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે એ કઈ રીતે થાય છે, બરાબર.
તો આટલા સુધી આપણે ભણ્યા કે પિરિડિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. હવે એના પછીનો જે નવો ટોપિક છે એ આપણે અહીંયા આગળ જોઈશું, અને એ ટોપિક છે, હાલ આપણે ભણ્યા એ હતી પિરિડિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર. અને હવે આપણે અહીંયા આગળ જે જોઈશું એ છે પિરિડિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ આપણે પિરિડિનની સ્ટાર્ટ કરીએ. તો એની અંદર પહેલો જ જે સ્ટાર્ટિંગમાં આપણને ટોપિક આપેલો છે એ છે કે બેન્ઝીન અને પાયરોલની માફક પિરિડિન પણ એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન અનુભવે છે. જેમ બેન્ઝીન અને પાયરોલ જે રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એની અંદર જોવા મળે છે, એ જ રીતે પિરિડિનની અંદર પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે, બરાબર. અને જે વિદ્યુત ઋણતા પિરિડિનને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે શું બનાવે છે? સક્રિય બનાવે છે. એટલે કે એની અંદર જે એની વિદ્યુત ઋણતા આવેલી હોય છે, બરાબર, એની અંદર જે માઇનસ ચાર્જમાં વિદ્યુત ઋણતા એટલે કે એનો જે પરમાણુ ક્રમાંક, બરાબર, તો એ વિદ્યુત ઋણતા જે છે એ પિરિડિનને શેના માટે સક્રિય બનાવે છે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય બનાવે છે. અને તે જ વિદ્યુત ઋણતા પિરિડિનને કેન્દ્રાનુરાગી વિસ્થાપન મુખ્યત્વે કયા સ્થાનમાં પ્રેરે છે? તો કે C2 સ્થાનની અંદર આપણને એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન મુખ્યત્વે જોવા મળે છે પિરિડિનની અંદર. તો પિરિડિનની અંદર આપણે આગળ આપણે જે આના આગળની જે પ્રક્રિયા જોઈ, કઈ પ્રક્રિયા જોઈ? તો કે પિરિડિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. અને એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન મુખ્યત્વે કયા સ્થાનની અંદર થતું હતું? ત્રીજા સ્થાનની અંદર થતું હતું, બરાબર. પરંતુ કેન્દ્રાનુરાગી જે વિસ્થાપનની પ્રક્રિયા છે એ મુખ્યત્વે કયા સ્થાનની અંદર થાય છે? C2 એટલે કે બીજા સ્થાનની અંદર આપણને જોવા મળે છે, બરાબર. અને જો બીજું સ્થાન મુક્ત ન હોય તો કયા સ્થાનની અંદર જોવા મળશે? ચોથા સ્થાનની અંદર. એ જ રીતે આગળ ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપનની પ્રક્રિયા જોઈ, એની અંદર જો ત્રીજું સ્થાન મુક્ત ના હોય તો કયા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા થતી હતી? પાંચમા સ્થાનની અંદર. એ જ રીતે અહીંયા આગળ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની અંદર બીજા સ્થાનની અંદર આપણને વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે છે. પરંતુ જો બીજું સ્થાન મુક્ત ન હોય, એટલે કે કોઈ કારણોસર જો ભરાયેલું હોય, તો કયા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા થશે? ચોથા સ્થાનની અંદર, બરાબર. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે સંસ્પંદન જે આપણને જોવા મળે છે, એ પણ તમને ખબર જ છે, રેઝોનન્સ ઇફેક્ટ, બરાબર. તો સંસ્પંદન રચનાઓમાં બતાવ્યા મુજબ આ સ્થાનની અંદર શું હોય છે? ધન વીજભાર આવેલો હોય છે, જ્યારે બેન્ઝીનની અંદર આવી પ્રક્રિયાઓ શક્ય નથી. તો હવે આપણે અહીંયા આગળ જોઈશું પિરિડિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયાઓ છે એ હવે આપણે અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ. તો જેની અંદર સૌથી પહેલા આપણને બીજા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે. કયા સ્થાનની અંદર? તો કે સેકન્ડ સ્થાનની અંદર, બરાબર, C2 ઉપર. તો હવે આપણે અહીંયા આગળ બીજા સ્થાનની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. તો અહીંયા આગળ તમને ખબર જ છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે તો એની અંદર કોનો ઉમેરો થશે? ન્યુક્લિયોફિલિક્સ, એટલે કે Nu- તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. ન્યુક્લિયોફિલિક્સ અહીંયા આગળ ઉમેરાશે. તો સૌથી પહેલા ન્યુક્લિયોફિલિક્સ જે છે એ કયા સ્થાનની અંદર ઉમેરાશે? બીજા સ્થાનની અંદર. હવે અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એ આગળ સેમ ટુ સેમ આપણે ઇલેક્ટ્રોન અનુરાગીની અંદર જોતા હતા એ જ રીતે અહીંયા આગળ પ્રક્રિયા થશે કે ભાઈ બીજા સ્થાનની અંદર જો Nu- એટલે કે જો કેન્દ્રાનુરાગી બીજા સ્થાનની અંદર ગોઠવાશે, તો અહીંયા આગળ આપણને ખબર જ છે કે ઓલરેડી એની અંદર એક કાર્બન જે છે, અહીંયા આગળ બેન્ઝીન ચક્રની અંદર જો આપણે જોવા જઈએ, બરાબર, તો બેન્ઝીન ચક્રની અંદર અહીંયા આગળ બધી જ જગ્યાએ કાર્બન આવેલો છે અને એ કાર્બનની સાથે એક હાઇડ્રોજન પણ જોડાયેલો જ છે, બરાબર. એક હાઇડ્રોજન પણ એની સાથે જોડાયેલો જ છે. તો અહીંયા આગળ હવે બીજા સ્થાનની અંદર જો ન્યુક્લિયોફિલિકનો ઉમેરો થાય તો અહીંયા આગળ એક તો આવશે Nu આવશે અને બીજો અહીંયા આગળ કોણ છે? હાઇડ્રોજન તો છે જ. તો અહીંયા આગળ આપણને અહીંયા આગળ જે દર્શાયેલું છે એ જ રીતે દર્શાયેલું છે કે બીજા સ્થાનની અંદર ન્યુક્લિયોફિલિક નો ઉમેરો થાય તો આપણને કંઈક સ્ટ્રક્ચર આ પ્રકારનું મળશે. અને એના જ કારણે અહીંયા આગળ જે આ ડબલ બોન્ડ આપણને જે જોવા મળે છે
એ ડબલ બોન્ડ ક્યાં આગળ થાય, એ ડબલ બોન્ડમાંના ઇલેક્ટ્રોન ક્યાં આગળ વપરાશે, તો કે ન્યુક્લિયોફિલિક સાથે એટલે કે કાર્બન અને જે કેન્દ્રાનુરાગી જોડાય છે એ બંનેની વચ્ચે જે બંધ બને છે એ બંધ બનાવવામાં અહીંયા આગળ વપરાય છે. બરાબર. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ હવે જોઈશું તો કે જો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા આગળ પ્લસ વીજભાર આવશે. બુકની અંદર જોઈ શકો છો તમે કે તમને અહીંયા આગળ ભૂલ આપેલી છે. કઈ ભૂલ છે, તો કે નાઇટ્રોજનની ઉપર તમે અહીંયા આગળ જોઈ શકો તમને માઇનસ ચાર્જ આપેલો છે, તો ત્યાં આગળ માઇનસ ચાર્જ નહીં આવે, પ્લસ ચાર્જ આવશે. બરાબર. અહીંયા આગળ કેમ? કારણ કે અહીંયા આગળ જે ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાંના ઇલેક્ટ્રોન તો વપરાઈ ગયા, તો ઓબ્વિયસલી નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન પાસે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હવે વધ્યા નથી. બરાબર. કક્ષકોની અંદર તો અહીંયા આગળ નાઇટ્રોજનની ઉપર કયો ચાર્જ આવી જશે? પોઝિટિવ ચાર્જ, એટલે કે ધન વીજભાર આવશે. અને હવે આ જે ધન વીજભાર છે એ ધન વીજભારને દૂર કરવા માટે એના પછીના સ્થાનની અંદર જે ડબલ બોન્ડ આવેલો છે એમાંના ઇલેક્ટ્રોન ક્યાં આગળ શિફ્ટ થશે? તો કે અહીંયા આગળ શિફ્ટ થશે. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જો ફરીથી આપણે અહીંયા આગળ જોઈએ કે જો આ જે ડબલ બોન્ડ છે એ જો અહીંયા આગળ શિફ્ટ થાય તો આપણને કંઈક આ રીતે સ્ટ્રક્ચર મળે છે, અને એના જ કારણે જે પ્લસ વીજભાર છે એ ક્યાં આગળ શિફ્ટ થશે? અહીંયા આગળ શિફ્ટ થશે. બરાબર. પ્લસ જે વીજભાર છે એ ક્યાં આગળ શિફ્ટ થશે? ત્યાં આગળ શિફ્ટ થશે. હવે અહીંયા આગળ આ જે પ્લસ વીજભાર છે ફરીથી એને દૂર કરવા માટે એના પછીના સ્થાનની અંદર જે ડબલ બોન્ડ આવેલા છે એ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થશે, એટલે કે રેઝોનેટિક ઇફેક્ટ થશે અહીંયા આગળ. તો ફરીથી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા તમને ડબલ બોન્ડ જોવા મળે છે, તો પ્લસ જે વીજભાર છે એ ફરીથી આપણને ક્યાં જોવા મળશે? અહીંયા આગળ ફરીથી પ્લસ વીજભાર આવશે. બરાબર. માઇનસ વીજભાર નહીં આવે ત્યાં આગળ. તો અહીંયા આગળ ફરીથી પ્લસ વીજભાર એટલે કે ધન વીજભાર આવશે, અને એ ધન વીજભાર ત્રીજા સ્થાનની અંદર ફરીથી આવી જશે. હવે અહીંયા આગળ કઈ પ્રક્રિયા થશે કે આ જે ધન વીજભાર આપણને આપેલો છે એ ધન વીજભારને દૂર કરવા માટે અહીંયા આગળ આ જે હાઇડ્રોજન છે એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી અને ત્યાંથી શું થશે? છૂટો પડશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને હાઇડ્રોજન જે છે કયા સ્વરૂપમાં અહીંયાથી દૂર થશે? H+ સ્વરૂપમાં દૂર થશે, એટલે કે પોતાની પાસેના જે ઇલેક્ટ્રોન છે એમનું દાન કરીને ત્યાંથી છૂટો પડે છે. તો ઓબ્વિયસલી હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો એના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આગળ વપરાઈ જશે? અહીંયા આગળ ડબલ બોન્ડ બનાવવામાં વપરાય છે. અને હવે તમે જોઈ શકો છો કે બીજા સ્થાનની અંદર જે આપણને નિપજ મળે છે, વિસ્થાપિત નિપજ, એ આપણને કંઈક આ રીતે મળે છે. બરાબર. તો આ થયું બીજા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોઈ. હવે આપણે જોઈએ અહીંયા આગળ ચોથા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા અને ત્રીજા સ્થાનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ સેમ જ છે, પરંતુ અહીંયા આગળ બીજા સ્થાનની અંદર ન્યુક્લિયોફિલિક્સનો ઉમેરો થાય તો કયા પ્રકારે પ્રક્રિયા થશે એ બધું આપણને અહીંયા આગળ આપેલું છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જે તમને ઋણ વીજભાર આપેલો છે એ ઋણ વીજભાર જ આવશે. બરાબર. અને એનું કારણ શું છે? તો કે એનું કારણ છે કે જો એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગીનો ઉમેરો થાય તો ત્યાં આગળ શેનું આપણે રેઝોનન્સની અંદર શેનું અહીંયા આગળ સ્થાનાંતરણ થશે? જો ઇલેક્ટ્રોન અનુરાગીનો ઉમેરો થાય તો ધન વીજભારનું સ્થાનાંતરણ થશે, પરંતુ અહીંયા આગળ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયામાં આપણને અહીંયા આગળ શેનો ઉમેરો થયેલો છે? કેન્દ્રાનુરાગીનો ઉમેરો થયેલો છે. બરાબર. તો અહીંયા આગળ જે આપણને ચાર્જ મળશે એટલે કે જે વીજભાર આપણને મળશે એ કયો હશે? ઋણ વીજભાર. તો રેઝોનન્સની અંદર એટલે કે અનુનાદની પ્રક્રિયાની અંદર જેનું અહીંયા આગળ સ્થાનાંતરણ થશે તો એ શાનું સ્થાનાંતરણ થશે? અહીંયા આગળ માઇનસ એટલે કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ થશે. બરાબર. તો ત્યાં આગળ તમારે ઋણ વીજભાર જ આવશે, ત્યાં આગળ ધન વીજભાર નહીં આવે. પછી અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ ચોથા સ્થાનની અંદર જે વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એની અંદર હવે તમને ખબર છે કે ભાઈ ન્યુક્લિયોફિલિક્સ જે છે એનો ઉમેરો થાય છે, અને એ કયા સ્થાનની અંદર ઉમેરાશે? ચોથા સ્થાનની અંદર ઉમેરાશે. તો ચોથા સ્થાનની અંદર ઉમેરાય છે તો એના કારણે આ જે ડબલ બોન્ડમાંના જે ઇલેક્ટ્રોન છે એ ચોથા સ્થાનની અંદર ચોથા સ્થાન પર શિફ્ટ થઈ જશે. બરાબર. અને એ કેમ ત્યાં આગળ શિફ્ટ થશે? તો કે કાર્બન અને NU એટલે કે ન્યુક્લિયોફિલિક્સ જે છે બરાબર એ બંનેની વચ્ચે બંધ બનાવવા માટે વપરાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચોથા સ્થાનની અંદર NU એટલે કે ન્યુક્લિયોફિલિક્સનો ઉમેરો થઈ ગયો છે, અને અહીંયા આગળ ત્રીજું જે સ્થાન છે એની ઉપર ઓટોમેટિકલી કયો ચાર્જ આવી જશે? ઋણ વીજભાર આવી જશે. બરાબર.
હવે એ ઋણ વીજભારને દૂર કરવા માટે શું થશે અહીંયા આગળ, તો કે એના પછીના સ્થાનમાં જે ડબલ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થશે. કેમ? કારણ કે ઋણ વીજભારને દૂર કરવા માટે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડ આપણને જોવા મળે છે. ફરીથી અહીંયા આગળ આપણે જોઈએ તો કે માઇનસ ચાર્જ જે છે એ ક્યાં આગળ આવી જશે, નાઇટ્રોજનની ઉપર માઇનસ ચાર્જ આવી જશે, બરાબર, ઋણ વીજભાર આવી જશે. તો એ ઋણ વીજભારને દૂર કરવા માટે ફરીથી એના પછીના સ્થાનમાંના જે ઇલેક્ટ્રોન છે ડબલ બોન્ડના, એ ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થાય છે. તો એના કારણે અહીંયા આગળ આપણને ડબલ બોન્ડ થયેલો જોવા મળે છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ કે આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ તો હાલ આપણે જે બનાવ્યો છે એ છે, બરાબર. કયો ડબલ બોન્ડ? તો કે હાલ આ જે ડબલ બોન્ડ છે એ તો આપણે હાલ જે નવો બનાવ્યો છે એ છે, પરંતુ એના પહેલા જે ડબલ બોન્ડ હતો એ ક્યાં હતો? અહીંયા આગળ હતો. તો અહીંયા આગળ જો તમને જે સ્ટ્રક્ચર આપેલું છે એની અંદર જો હું અહીંયા આગળ ડબલ બોન્ડ દર્શાવું, બરાબર, આ જે ડબલ બોન્ડ આપેલો છે એ નથી આપેલો તમને ત્યાં આગળ, એમ સમજી લેવાનું. આ રીતે છે અને પછી એની અંદર શું થશે તો કે માઇનસ ચાર્જ જે છે એ ક્યાં આગળ આવી જશે? અહીંયા આગળ આવી જશે. અને એ ઋણ વીજભારને દૂર કરવા માટે અહીંયા આગળથી જે હાઇડ્રોજન છે એ શું કરશે? H માઇનસના સ્વરૂપમાં ત્યાંથી દૂર થશે, બરાબર. જો H પ્લસના સ્વરૂપમાં દૂર થાય તો H પ્લસના સ્વરૂપમાં ક્યારે દૂર થશે? કે જ્યારે અનુનાદની પ્રક્રિયાની અંદર આપણે શેનું સ્થાનાંતરણ કરાવતા હોઈશું? જો ધન વીજભારનું સ્થાનાંતરણ થતું હોય તો હાઇડ્રોજન H પ્લસના સ્વરૂપમાં દૂર થાય, બરાબર, પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને. પરંતુ અહીંયા આગળ ઋણ વીજભારનું સ્થાનાંતરણ થાય છે. તો આપણે અહીંયા આગળ ઋણ વીજભારને દૂર કરવાનું છે. તો ઋણ વીજભારને દૂર કરવા માટે અહીંયા આગળ જે હાઇડ્રોજન આપણને અહીંયા આગળ આપેલો છે એ હાઇડ્રોજન અહીંયા આગળથી શું થશે? પોતાના ઇલેક્ટ્રોનને લઈને ત્યાંથી છૂટો પડશે. તો એ પોતાના ઇલેક્ટ્રોનને લઈને છૂટો પડશે તો શેના સ્વરૂપમાં દૂર થશે? H માઇનસના સ્વરૂપમાં દૂર થશે. તો એ H માઇનસના સ્વરૂપમાં દૂર થશે તો ઓટોમેટિકલી ત્યાં આગળ શું થઈ જશે? ઋણ વીજભાર દૂર થઈ જશે અને અહીંયા આગળ ડબલ બોન્ડ આપણને જોવા મળશે, બરાબર. તમે એને આ રીતે દોરો તો પણ ચાલે, અથવા તો આ સ્ટ્રક્ચરને તમે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આપણે આ રીતે દર્શાવીએ તો પણ ચાલે, બરાબર. અહીંયા આગળ છે NU, તો તમે આ રીતે દર્શાવો તો પણ ચાલે, અને આ રીતે જે આપણને આપેલા છે અંદર ડબલ બોન્ડનું સ્થાન એ રીતે દર્શાવીએ તો પણ ચાલે. બંને સેમ જ છે, બરાબર. તો આ આપણે જોયું ચોથા સ્થાનની અંદર નિપજ જોઈ, અને આ જે નિપજ આપણને મળે છે ચોથા સ્થાનની અંદર એ કેવી મળે છે? વધુ સ્થાયી મળે છે, બરાબર. હવે આપણે જોઈએ અહીંયા આગળ ત્રીજા સ્થાનની અંદર આપણને જે વિસ્થાપિત નિપજ મળે છે એનું અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ. તો ત્રીજા સ્થાનની અંદર સેમ ટુ સેમ એનું એ જ આવે છે અહીંયા આગળ. હવે તમને પ્રક્રિયાની અંદર ખબર પડી ગઈ હશે કે ભાઈ ત્રીજા સ્થાનની અંદર NU નો ઉમેરો થશે, એટલે કે ન્યુક્લિયોફિલિક્સનો ઉમેરો થશે, કેન્દ્રાનુરાગીનો. તો ઓટોમેટિકલી અહીંયા આગળ શું આવી જશે? ઋણ વીજભાર આવી જશે, બરાબર. કેમ? કારણ કે ડબલ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ શિફ્ટ થઈ જાય છે. તો આ ઋણ વીજભારને દૂર કરવા માટે એના પછીના સ્થાનની અંદર જે ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ શિફ્ટ થશે, તો અહીંયા આગળ આપણને ડબલ બોન્ડ જોવા મળશે. પછી આપણે જો ઋણ વીજભારની વાત કરીએ તો ઋણ વીજભાર અહીંયા આગળ થઈ જાય છે. એને આપણે એ ઋણ વીજભારને દૂર કરવા માટે એના પછીના સ્થાનની અંદર જે ડબલ બોન્ડ આપેલો છે એ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન શું થાય છે? એની ઉપર અહીંયા આગળ સ્થાનાંતરિત થાય છે, અને એના જ કારણે અહીંયા આગળ ડબલ બોન્ડ બની ગયો અને ઋણ વીજભાર ક્યાં આગળ આવી ગયો? અહીંયા આગળ આવી ગયો. હવે અહીંયા આગળથી એ ઋણ વીજભારને દૂર કરવા માટે હાઇડ્રોજન જે છે એ H માઇનસના સ્વરૂપમાં અહીંયાથી દૂર થશે, અને એના કારણે આ સ્થાનની અંદર તો ડબલ બોન્ડ છે જ, બરાબર. તો આપણને ડબલ બોન્ડ જો હું આ રીતે આની અંદર દોર તો ડબલ બોન્ડ છેલ્લે ક્યાં આગળ આવશે? અહીંયા આગળ આવશે, બરાબર. તો તમે આ રીતે દોરો છેલ્લે નિપજ તો પણ ચાલે, અને એ નિપજ તમે આ રીતે ડબલ બોન્ડનું સ્થાન દર્શાવો તો પણ ચાલે, બરાબર. તો અહીંયા આગળ પણ જે આપણને નિપજ મળે છે એ કેવી મળે છે? વધુ સ્થાયી આપણને નિપજ મળે છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ વધુ સ્થાયી નથી. સૌથી વધુ સ્થાયી નિપજ કયા સ્થાનની અંદર થશે? બીજા સ્થાનની અંદર. અહીંયા તમે જોઈ શકો છો ને એની અંદર, બરાબર. પરંતુ ચોથા સ્થાનની અંદર અને ત્રીજા સ્થાનની અંદર જે આપણને વિસ્થાપિત નિપજો મળે છે એ અહીંયા તમને લખેલું છે વધુ સ્થાયી છે, પરંતુ ત્યાં આગળ વધુ સ્થાયી નહીં આવે, ત્યાં આગળ કેવી આવશે? ઓછી સ્થાયી હશે, બરાબર. એ સ્થાયી તો હશે પરંતુ બીજા સ્થાનના કરતાં કેવી હશે? ઓછી સ્થાયી હશે. તો બીજી વસ્તુ છે અહીંયા આગળ કે અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ આની અંદર આપણને જે ઋણ વીજભાર નાઇટ્રોજનની ઉપર આવે છે એ ઋણ વીજભારનું આપણે અહીંયા આગળ સ્થાનાંતરણ કરાવીએ છીએ, અને અહીંયા આગળ C2 અને C4 વિસ્થાપિત નિપજો છે. બીજી વસ્તુ છે અહીંયા આગળ મેં તમને હાલ હમણાં કહ્યું એ જ પ્રકારે કે ભાઈ આની અંદર પહેલા આપણે ભણી ગયા કે
કયા સ્થાનની અંદર આપણને સૌથી વધુ વિસ્થાપિત નિપજો મળે છે, વધુ સ્થાયી? તો કે C2 અને C4 એટલે કે બીજા સ્થાનની અંદર અને ચોથા સ્થાનની અંદર, બરાબર. તો આ બીજા સ્થાનની અંદર પણ વધુ સ્થાયી આવશે, ચોથા સ્થાનની અંદર પણ વધુ સ્થાયી આવશે, પરંતુ ત્રીજા સ્થાનની અંદર કેવો આવશે? ઓછો સ્થાયી હશે, બરાબર. તો અહીંયા આગળ તમારે બુકમાં એક સુધારો કરવાનું છે કે ત્રીજા સ્થાનની અંદર આપણને જે નિપજ મળે છે એ નિપજ કેવી હશે? ઓછી સ્થાયી હશે, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે એના પછી જે આપણને આપેલું છે એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો એ પ્રક્રિયા આપણને આપેલી છે પહેલી જ જે પિરિડિનની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે એ શાના સાથે આપેલી છે? અહીંયા આગળ આપણને સોડામાઇડ સાથે આપેલી છે, બરાબર. તો પિરિડિનનું એમિનેશન એટલે કે સોડામાઇડની સાથે એની પ્રક્રિયા થશે. તો સૌથી પહેલા આપણને અહીંયા આગળ આપેલું છે કે પિરિડિન જે છે એ પિરિડિનને સોડામાઇડ સાથે પ્રવાહી એમોનિયા જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો પિરિડિનની પ્રક્રિયા સોડામાઇડ સાથે કરાવવામાં આવે છે અને એ પણ કોની હાજરીમાં? તો કે પ્રવાહી એમોનિયાની અંદર, અને એ પણ કેટલા સેલ્સિયસ તાપમાને? 100 સેલ્સિયસ તાપમાને જો પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા આગળ કયો આયન દૂર થશે? હાઇડ્રાઇડ આયન દૂર થાય છે. હાઇડ્રાઇડ એટલે કે H- ના સ્વરૂપમાં દૂર થશે, બરાબર. અને હાઇડ્રાઇડ આયન દૂર થવાથી અહીંયા આગળ જે આપણને નિપજ મળે છે એ કઈ નિપજ મળે છે? 2 એમિનો પિરિડિન અહીંયા આગળ આપણને મળે છે, બરાબર. અને આની જે ક્રિયાવિધિ છે અહીંયા આગળ ટૂંકમાં આપણને પ્રક્રિયા આપી દીધી કે ભાઈ પ્રક્રિયા આ રીતે થાય છે, ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આ રીતે થાય છે, પરંતુ એની જે ક્રિયાવિધિ છે, મિકેનિઝમ જે છે એ કયા પ્રકારે આવશે? તો અહીંયા આગળ એની ક્રિયાવિધિ સૌથી પહેલા આપણે જોઈએ કે કેન્દ્રાનુરાગી અહીંયા આગળ કોણ છે? NH2 છે, બરાબર. અહીંયા આગળ કેન્દ્રાનુરાગી કયો છે? NH2 છે. તો આ NH2 નો ઉમેરો આપણે શેની અંદર કરવાનો છે? પિરિડિનની અંદર કરવાનો છે, અને એ પણ કયા સ્થાનની અંદર થશે? C2 એટલે કે બીજા સ્થાનની અંદર થશે. તો સૌથી પહેલા પિરિડિનની પ્રક્રિયા સોડામાઇડ સાથે પ્રવાહી એમોનિયાની હાજરીમાં કરવામાં આવે તો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો કે 2 એમિનો પિરિડિન આપણને મળે છે, બરાબર. પછી અહીંયા આગળ જે હાઇડ્રાઇડ આયન દૂર થાય છે, અહીંયા આગળથી હાઇડ્રાઇડ આયન દૂર થઈ જશે, પછી આપણને 2 એમિનો પિરિડિન મળશે. તો હાઇડ્રાઇડ એટલે કે H- આયન અહીંયા આગળ દૂર થાય છે એ NaH તરીકે મુક્ત થઈ અને 2 એમિનો પિરિડિન બનાવે છે. શેના સ્વરૂપમાં દૂર થશે? NaH ના સ્વરૂપમાં અહીંયાથી દૂર થશે, બરાબર. એટલે કે એક સોડિયમનો અણુ અને એક હાઇડ્રાઇડ, બરાબર. તો આ બંને ત્યાંથી છૂટા પડે છે. જે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ આપણને જે નિપજ મળી એની અંદર એક હતો Na+, તો Na+ અને એક હાઇડ્રોજન, એટલે કે આ જે હાઇડ્રોજન છે અહીંયા આગળ એ હાઇડ્રોજન ત્યાંથી દૂર થઈ ગયો, બરાબર. આ જે નિપજ મળે છે એ નિપજ 2 એમિનો પિરિડિન નથી. અહીંયા આગળ હજુ સુધી Na+ પણ છે અને હાઇડ્રોજન પણ છે, બરાબર. તો અહીંયા આગળ હવે શું થશે કે NaH જે છે એ એની અંદરથી દૂર થશે, એટલે કે હાઇડ્રાઇડ આયન કોના સ્વરૂપમાં ત્યાંથી દૂર થશે? NaH ના સ્વરૂપમાં ત્યાંથી દૂર થશે, અને એ NaH ત્યાંથી છૂટો પડશે તો અહીંયા આગળ આપણને જે નિપજ મળે છે એ 2 એમિનો પિરિડિન આપણને મળે છે. હવે અહીંયા આગળ જે NaH આપણને બાકી વધ્યો હતો એ NaH પ્રવાહી એમોનિયા એટલે કે NH3 સાથે જોડાઈ અને ફરીથી શું બનાવશે? સોડામાઇડ આપણને બનાવીને આપે છે. તો અહીંયા આગળ જોઈ શકો છો કે NaH જે છે એની પ્રક્રિયા જો પ્રવાહી એમોનિયા સાથે કરાવવામાં આવે તો અહીંયા આગળ NH2 plus H2, બરાબર. આ બધું જ જે છે અહીંયા આગળ મિક્સ થઈ અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે H2 એમાંથી દૂર થાય છે અને અહીંયા આગળ NaNH2 આપણને જે મળે છે, બરાબર, એ શું છે? સોડામાઇડનું અણુસૂત્ર છે. તો અહીંયા આગળ પ્રક્રિયાના અંતમાં જે 2 એમિનો પિરિડિનની સાથે સાથે જે NaH અહીંયા આગળથી દૂર થાય છે એ NaH ની પ્રક્રિયા ફરીથી એમોનિયા સાથે એટલે કે પ્રવાહી એમોનિયા સાથે જો કરાવવામાં આવશે તો એમાંથી શું છૂટું પડે છે? ફરીથી આપણને સોડામાઇડનું અણુ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શેના વિશે ચર્ચા કરી છે? તો કે બીજો ટોપિક આપણે જોયો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા પિરિડિનની અંદર, એ તો આપણે ભણી જ ચૂક્યા છીએ, બરાબર. પરંતુ એના પછી આપણે અહીંયા આગળ આજે જે વિશે જેના વિશે ચર્ચા કરી છે એ છે પિરિડિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ, બરાબર. અને એ કઈ રીતે થાય છે, કયા સ્થાનની અંદર સૌથી વધુ સ્થાયી નિપજ મળે છે એ આપણે જોયું.
એના સિવાય આપણે એક પ્રક્રિયા પણ જોઈ, હજુ બીજી પણ પ્રક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ આજે આપણે એની એક પ્રક્રિયા જોઈ કે ભાઈ પિરિડિનની સોડામાઇડની સાથે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ રીતે થઈ અને આપણને કયા પ્રકારની નિપજ મળે છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આજના લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ અને બાકીનું જે છે હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.